ગર્ભાવસ્થા દરમિયાન માતા અને પિતા દ્વારા ગર્ભસ્થ શિશુ સાથે કરાતો સંવાદ એટલે ગર્ભ સંવાદ. આ સંવાદ માટે કઈ કઈ બાબતોની કાળજી લેશો જે આપણે મુદ્દાસર જાણીએ. સૌથી પહેલું છે, ગર્ભ સંવાદ માટે સ્વસ્થ અને શાંત જગ્યા પર બેસો, જે ખૂબ મહત્વનું છે. તમે ઘણી અલગ અલગ જગ્યા પસંદ કરી શકો છો, જેમ કે પૂજા સ્થળ, બેડરૂમ, ખુલ્લા આકાશ નીચે, વૃક્ષ પાસે. ટૂંકમાં તમે જગ્યા એવી પસંદ કરો કે ત્યાં તમે પૂરેપૂરા ધ્યાનમાં ડૂબી શકો. બીજું છે, એ રીતે બેસો કે જેથી વધુ હલનચલન કરવાની જરૂર ના પડે. બંને હાથને કોમળતાથી પેટ પર રાખી અને સંવાદ કરો. જો શક્ય હોય તો આસપાસ સુગંધિત અગરબત્તી અથવા ધૂપ કરો, જેથી વાતાવરણ ખુશનુમા રહે, જેથી તમારું મન પ્રસન્ન થશે અને યાદ રહે, પ્રસન્ન મન જ સંવાદ કરી શકે. ત્રીજું છે, સંવાદ વાંચીને નથી કરવાનો. તમારે જે વિષય પરનો સંવાદ કરવો હોય એ સંવાદ અને વિષયને બરાબર સમજી લો. શક્ય હોય તો એક કાગળમાં લખી પણ લો. આ સંવાદમાં તમે જે વાત કરવાના હોય એને તમે પોતે બરાબર સમજો અને આત્મસાત કરી લો. પછી આંખ બંધ કરીને તમારા કાન સાંભળી શકે એટલા જ અવાજથી સંવાદ કરો. આખા સંવાદ દરમિયાન તમે હાજર રહો. એક શબ્દ અને એક વાક્ય બોલો, ત્યારે એ ભાષાની પાછળ છુપાયેલો અર્થ અને ભાવને પણ પકડો. જ્યારે મન નેગેટિવિટીથી ભરેલું હોય ત્યારે સંવાદ કરવાનું ટાળો. જરૂર નથી કે તમારે અમુક ચોક્કસ પ્રકારના જ સંવાદો કરવાના છે. જેમ તમે તમારા પ્રેમી પાત્ર અથવા મિત્ર સાથે વાતો કરતા હોય, એમ દિવસ દરમિયાન જ્યારે યાદ આવે અને અનુકૂળતા હોય ત્યારે ગર્ભ સાથે વાતો કરી લો. જેમ કે, હે મારી જાન, આજે મમ્મી કામ કરીને થોડીક થાકી ગઈ છે, એટલે હવે ઘડીક આરામ કરી લઈએ. હે ડિયર, જો મને દૂધ નથી ભાવતું, છતાં પણ તારા પોષણ સારું થાય એ માટે હું પી રહી છું. મને ખબર છે કે તને દૂધ ભાવશે. આ રીતે કંઈ પણ સારી વાતો કરી શકો. તમારા હસબન્ડ પણ નિયમિત રીતે તમારા પેટ પર હાથ રાખી અને વાતો કરી શકે છે. યાદ રહે કે બાળકના ઘડતરમાં માતાની ચોક્કસ ભૂમિકા છે. એ જ રીતે પિતાનો પણ ખાસ રોલ છે. અમુક બાબતોનું જ્ઞાન માતા જ આપી શકે છે, એમ અમુક બાબતોનું જ્ઞાન પિતા જ આપી શકે છે. આ સંવાદો માટે જરૂરી નથી કે તમારી ભાષા કાવ્યાત્મક જ હોય, શબ્દો ભાવ ભરેલા કે મેચ્યોર હોય. સહજ અને સરળ ભાષામાં સંવાદ કરો. તમારી રોજિંદી બોલચાલની ભાષા વાપરો. તમારી નજદીકની વ્યક્તિ કે જેની સાથે ભાવાત્મક રીતે તમે જોડાયેલા હોય એને પણ આ સંવાદમાં યાદ કરી શકો છો. આસપાસના લોકો અને વાતાવરણ વિશે વાત કરો, જેથી ગર્ભમાં આકાર લેતું બાળક બહારની દુનિયાને પણ પરિચિત કરતું થાય. ક્યારેક અમુક સંવાદ તમે મોબાઈલમાં રેકોર્ડ પણ કરી શકો છો. પછી જ્યારે સમય મળે ત્યારે એનો ઉપયોગ પણ કરી શકાય. ગર્ભમાં કયા મહિને બાળકના કયા અંગનો વિકાસ થાય છે એ પણ જાણવું ખૂબ જરૂરી છે. તો એ રીતે પણ ગર્ભ સંવાદ કરી શકાય. ફરીથી એ યાદ કરાવવું કે ગર્ભમાં જે બાળક વિકસી રહ્યું છે એ બાળક શબ્દો નથી સમજતું, એ સ્પર્શ અને સંવાદને પકડે છે. તમે પ્રેમ શબ્દ બોલશો તો એ નહીં સમજે, પણ પ્રેમનો ભાવ તમારી અંદર જાગશે તો ચોક્કસ એની અસર ગર્ભ પર પડશે. નહીતર થશે એવું કે તમે ગમે તેટલી ઊંચી અને ઊંડી વાતો કરશો પણ નિરર્થક થશે. આ સંવાદમાં કલ્પના નહીં પણ વિઝ્યુલાઇઝેશન કરવાનું છે. કલ્પના એટલે એકદમ પાયા વિનાના વિચારોએ ચડી જવું, જેનું પરિણામ કંઈ જ ના આવે અને ઉલટાનો સમય અને શક્તિ બને જાય. વિઝ્યુલાઇઝેશન એટલે વાસ્તવિકતા સાથે રહી જે ભવિષ્યમાં હોય એવું ઈચ્છતા હો એવું સ્પષ્ટ ચિત્ર મનમાં ઊભું કરવું
અને એ ચિત્રને બરાબર જોવું અને જીવવું. જ્યારે પણ ગર્ભ સાથે સંવાદ સાધો ત્યારે આટલું ખાસ ધ્યાન રાખશો. સવારે ઉઠીને તુરંત અને રાત્રે સૂતા પહેલાં અચૂક પેટ પર હાથ ફેરવી અને વાલ કરો. આવું પિતાએ પણ કરવું જોઈએ. ઇમોશનલ બોન્ડિંગ માટે આ ખૂબ ઉપયોગી છે. અંતે સૌથી મહત્વની વાત, આ આખી પ્રક્રિયા પ્રાર્થનાના સ્વરૂપમાં પણ છે. આમાં ઈશ્વર, તમે અને ગર્ભમાં ઈચ્છતું બાળક ત્રણેય એક સંવાદ થકી જોડાઓ છો. ફળની અપેક્ષા રાખ્યા વિના પૂરા દિલથી પ્રાર્થના કરજો. આ સંવાદ કે પ્રાર્થનાનો આનંદ લેજો.